નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપે તાજેતરમાં જિલ્લા પ્રમુખો અને મહાનગરપાલિકાના ભાજપ અધ્યક્ષની વરણી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને હવે સૌ કોઈ ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ તે અંગે મીટ માંડીને બેઠું છે, કારણ કે વર્તમાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે CR પાટીલની ટર્મ કહાનીએ પૂર્ણ થઈ ચૂકી છે અને કેન્દ્રીય મંત્રી બનતાની સાથે જ પાટીલ સતત પ્રદેશ પ્રમુખની જવાબદારી અન્ય સબળ નેતૃત્વને સોંપવાની ભલામણ કરી રહ્યા છે। ત્યારે આવામાં હવે આગામી ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે? પ્રદેશ પ્રમુખના નામ પર શું ફરી એકવાર મોદી શાહની જોડી કોઈ સરપ્રાઈઝ આપશે? તેના પર સૌ કોઈની નજર ટકેલી છે, કારણ કે આટલા વર્ષોથી એક હતું શાસન જાળવી રાખનાર ભાજપ માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાણક્ય નીતિએ જ મહત્વનો ભાગ ભજવ્યો છે। ગુજરાતના રાજકારણમાં આ બંને નેતાઓએ એક બાદ એક અનેક પ્રયોગશાળાની માફક અનેક પ્રયોગો કર્યા હતા। પ્રત્યેક વખતે મોદી અને શાહની જોડીમાં જોવા મળ્યા છે, જેમાં ગુજરાતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂક હોય કે પછી મુખ્યમંત્રીની પસંદગી હોય, દરેક વખતે મોદી શાહની જોડીએ પસંદગીમાં સરપ્રાઈઝ જ આપી છે। અને આની માટે દરેક પ્રકારની રૂપરેખા, લોકસભા, રાજ્યસભા માટેના ઉમેદવારોની પસંદગીની વાત હોય કે પછી પ્રદેશ અધ્યક્ષની વાત હોય, દરેક વખતે સરપ્રાઈઝ જ લાગે તેવું નામ જાહેર થાય છે। ત્યારે આવામાં CR પાટીલના અનુગામી કોણ અને ક્યારે મળશે તેને લઈને પણ અનેક અટકળો ચાલી રહી છે। ભાજપ નેતૃત્વની વ્યસ્તતાને કારણે હાલ તો રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ભલે જ મોકૂફ રાખવામાં આવી હોય, પરંતુ એવા સમાચાર વહેતા થયા છે કે ગુજરાતમાં 10 મેની પહેલા નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે। અહેવાલ તો એવા પણ મળ્યા છે કે પાર્ટી ગુજરાતમાં સંગઠનની કમાન કોઈ પટેલના સ્થાને કોઈ ક્ષત્રિય નેતા અથવા તો ઓબીસીની વ્યક્તિને સોંપી શકે છે અને આ વખતે પણ મોદી શાહની જોડી પ્રદેશ અધ્યક્ષ તરીકે એક સરપ્રાઈઝ જ આપશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।